220 KTM, આપણું R15, આપણું ઓલ્ડ બાઇક લીવો. ભારતમાળા હાઈવે ઉપર બીચ ભરવા ગયા હતા ને રણુજા, રિટર્ન આવું ત્યારે ભારતમાળા ઉપર પડી ગયું. તો હવે નંબર પ્લેટ શું કરશો કહો? તારી સાથે જોડે આટલું કલેક્શન પડ્યું હોય, કોઈને બાઇક લેવા હોય. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ન્યૂ વિડીયો ગાઈસ. આજનો વિડીયો શરૂ થઈ રહેશે સીધો આપણા બાઇક ગેરેજમાંથી. જોઈ લો KTM R15. તમને બધાને ખબર જ છે કે હું થોડા દિવસથી આપણા ગબ્બરભાઈના કેમ્પ ઉપર હતો અને જે પણ પગપાળા કે બાઇક લઈને કે ગાડીથી રણુજા દર્શન કરવા જઈ રહ્યા હતા એમની સેવામાં બધા હતા. અને આપણા ગબ્બરભાઈ, અર્જુભાઈ, શ્રવણભાઈ, ત્રણેય ભાઈઓ બહુ મસ્ત સેવાનું કામ કરી રહ્યા છે. આપણે પણ એમના સાથે જોઈન થઈ અને સેવાનું કામ કર્યું. બહુ મજા આવી ગઈ. રહ્યો થોડા દિવસ, બહુ મજા આવી. આખું રાજસ્થાનના ઝોનમાં રહેવાની મજા જ કંઈક અલગ છે ગાઈસ. અને આખું શેડ્યુલ ત્યાં રહેવાનું કંઈક અલગ જ લેવલ ઉપર હતું. વહેલા ઉઠવાનું, બ્રશ કરવાનું, ફ્રેશ થવાનું, જે બી હોય કામ કરવાનું, જમવાનું ચાલતું એટલે બધા ભક્તોને જમાડવાનું. બહુ મસ્ત ગાઈસ, બહુ મજા આવી. અને જિંદગીમાં કોઈ દિવસ કોમ નહોતું કર્યું પણ કેમ્પ ઉપર રહી સેવાનું કામ કર્યું. બહુ મજા આવી ગઈ. આવું પ્રાઉડ ફીલ ગઈશ. મજા આવી મતલબ કે. અને ગઈશ તમને બધાને ખબર જ છે કે એના પહેલાં હું ગયો હતો રણુજા બીચ ભરવા માટે. લગભગ 14 તારીખે બીજ હતી, 14 ઓગસ્ટ. અને એ દિવસે આપણા નવા બાઇક KTM RCની નંબર પડી ગઈ હતી. મેં તમને બધાને કીધું હતું બ્લોગમાં. જે લોકોએ મારો બ્લોગ જોયો છે એ લોકોને ખ્યાલ જ હશે કે ભાઈ નંબર પ્લેટ પડી ગઈ હતી આપણા KTMની. જોઈ લો, આઈકન લાગી હતી ટેલ આઈડીમાં. ગઈશ ખબર નહીં વ્યવસ્થિત લગાવી લીધી હતી પણ અહીંથી જો આઈકન એક નાની ચાકી આવે છે. આ જોઈ શકો છો, આ જોઈ શકો છો, લગાવી લીધી. આઈ ડોન્ટ નો પડી ગઈ ગઈશ. બાકી ગઈશ જો રણુજાથી બાઇક આવી ત્યારનું આપણે બાઇકને વોશ નથી કર્યું. સો થોડું મેલું છે, માટી બાટી ચોટી રહી છે. જોઈ લો, ગંદુ થઈ ગયું છે ગાઈસ. અને લઈ પણ જઈ નહીં શકતો કારણ કે નંબર પ્લેટ નથી. અને આટલા દિવસ હું ઘરે નહોતો, સો નંબર પ્લેટ એપ્લાય નથી કરી કારણ કે ગાઈસ બાઇક લઈને જવું પડશે ભાઈ જોડે નંબર પ્લેટ એપ્લાય કરાવવા માટે. જોઈએ ગાઈસ કેટલા નંબર પ્લેટ આવશે, આઈ ડોન્ટ નો. બટ ગાઈસ મારા R15માં પણ ટેલ આઈડી લાગેલી જોઈ લો. આ જુઓ, આ રીતે લાગેલી હતી નંબર પ્લેટ. અને ગાઈસ જ્યારે મેં R15 લીધું ત્યારે R15માં પણ ટેલ આઈડી નંબર પ્લેટ મેં કરાવડાવી હતી. અને આ બાઇકમાંથી પણ નંબર પ્લેટ પડી જઈ હતી. તો ગાઈસ મેં આ નંબર પ્લેટ ફરીથી એપ્લાય કરાવી હતી. લગભગ આઈ થિંક 300 કે 350માં નંબર પ્લેટ આવી હતી. તો અકોર્ડિંગ આ બાઇકની નંબર પ્લેટ પણ એ પ્રાઇસમાં આવી જશે લગભગ ગાઈસ. બાકી જોઈએ, જુઓ ગાઈસ. અને રણુજાજીને આવ્યો એના પછી આપણું આ બાઇક તો વોશ થઈ ગયું. અને એના પછી હું આપણા કેમ્પ ઉપર લઈ ગયો. એના પછી વોશ નહીં ગયો. થોડું જુઓ, થોડું મેલું છે. બાકી ગાઈસ મને આ ટાઈપના બાઇક ચલાવવા નહીં ગમતા. આપણું બાઇક એકદમ ફૂલ પાવર, એકદમ સાફ સુથરું હોવું જોઈએ તો જ રાઈડ કરવાની બહુ મજા આવે. બાકી હવે ટૂંક સમયમાં KTM પણ હું વોશ કરાવી દઈશ. અત્યારે જો થોડું માટી થઈ રહી છે. જુઓ, અહીં પણ માટી થઈ ગઈ છે. મને આ ટાઈપનું બાઇક નથી ગમતું. એવા કોણ છે કે જેને આ ટાઈપનું મેલું બાઇક નહીં ગમતું ચલાવવું, માટીવાળું? કોમેન્ટ કરજો. બાકી ગાઈસ ફોન કરું ભાઈને કે નંબર પ્લેટ એપ્લાય કરાવી છે, ક્યારનું પરમિશન આપે છે. આપણે જ્યારે બોલાવશે ત્યારે આપણે જઈશું. અને ફરીથી પણ આ ટેલ આઈડીમાં નંબર પ્લેટ લાગશે. પણ જોઈએ ગાઈસ આ વખતે કંઈક વ્યવસ્થિત રીતે એપ્લાય કરાવું સો પડે ના નંબર પ્લેટ. બાકી ગાઈસ ફાઇન કોલ કરું એના પછી કન્ફર્મ થાય કે ભાઈ શું કહેવા માગે છે. બાકી આપણી ગેરેજમાં જુઓ 220 KTM, આપણું R15, આપણું ઓલ્ડ બાઇક લીવો. ચલો ગાઈસ હરેશભાઈને કોલ કરીએ, પૂછીએ હરેશભાઈ શું કહેવા માગે છે. એના પછી જે બી હોય ફાઇનલ ડિસિઝન લઈએ. ઓકે, આપણા ભાઈબંધ છે. બોલો મોટા ભાઈ, શું કરો માલિક? બસ બેઠા અમાર ભાઈ. તો આપણા KTMની નંબર પ્લેટ પાછળની પડી જાય. ભારતમાળા હાઈવે ઉપર બીચ ભરવા ગયા હતા ને રણુજા,
રિટર્ન આવું તાર ભારતમાળા ઉપર પડી ગયું ના ના પેલી ખબર હે બે નાની ચાકીઓ લાગેલી હતી ત્યાંથી બીજું બધું છે ઉપરનો ભાગ છે જે નાની ચાકીઓ લાગેલી ને ત્યાંથી પડી ગયું તો શું કરવું પડશે એના માટે ત્યાં આવવું પડશે મારે ઓફિસ ઉપર ક્યારે આવું કહો હાલ આવી ગયો આવું ને ગણો ને 4:20 થઈ છે 5 વાગતા સુધીમાં આવી જાઉં હા ચલો ગાઈસ ફાઇનલી પૈસાથી કન્ફર્મ થઈ ગયું ત્યાં જઈએ શું પ્લાનિંગ કરવાનું થાય છે મતલબ કે આગળ શું કરવાનું થાય છે પ્રોસેસ ચલો જલ્દીથી નીકળીએ ઓફિસ ઉપર પહોંચીએ ગાઈસ ફાઇનલી ગાઈસ ઓફિસ ઉપર આવી ગયા આપણા હરેશભાઈ મળી લીધું વાત પણ કરી લઈએ હવે બોલો હરેશભાઈ કેમ છે મજા તો હવે નંબર પ્લેટ શું કરશો કહો બસ આરસી બુક નામ કે લઈ લીધી એ દિવસમાં આવી જાય એમ કેટલા થશે જે હશે એ જ થાય ગાઈસ ભાઈચારો ઓન ટોપ એટલે પ્રાઇસ તો એકદમ વ્યાજબી થશે બાકી ગાઈસ 3-4 દિવસમાં આવી જશે ને 2 દિવસમાં 2 દિવસમાં આવી જશે ફાઇનલ નંબર પ્લેટ અને તમારે કોઈને એપ્લાય કરાવ્યું હોય તો આવી જાય જોવા રાતે હોય બાકી લોકેશન આપેલું છે મેં આગળના વિડીયોમાં આપણું કેટીએમ બાઇક પણ અહીંથી લીધું હતું નંબર પ્લેટ પણ આઈકન લેવા આવ્યા છે બીજા પણ ઘણા બધા આરટીઓને લગતા કામ થાય છે તમારે કોઈ કામ કરાવવું હોય તો આવી શકો છો બાકી 2 દિવસમાં આપણા કેટીએમ નંબર પ્લેટ આવી જશે પછી નો ટેન્શન ફૂલ રાઈડ મજા આવશે ગાઈસ તો શું શું ડોક્યુમેન્ટ આપવાના આરસી બુક એકલી આરસી બુક જ બસ ગાઈસ એક આરસી બુક આપવાની છે ઝેરોક્સ અને 2 દિવસમાં નંબર પ્લેટ પણ આવી જશે ગાઈસ અમારા હરેશભાઈ ઠંડા બોટલ પીવા નહીં કે જુઓ તબિયત તો ઓકે છે નહીં તોય જુઓ દાવતની જીરામ બોટલ પીવા આવી ગયા હતા મસ્ત પી લઈ યાર જો ગાઈસ જસ્ટ જીરા બોટલ પી રહ્યો તો આપણો બોલો જ જો કાલે અહીં પણ ઉપર છે બે સમજી ગયેલા બધા ફૂલ સપોર્ટ ગાઈસ સ્કૂલ છે છોકરો ભણવા આવ્યા છે ને આવી ગયા છે આપણા દેખવા માટે આપણું બાઈક આવી ગયું હા પડી ગયું બસ નંબર પર એપ્લાય કરાવી દીધી છે 2 દિવસમાં આવી જશે પછી રાઈડ કરવાની મજા આવશે બાકી ગાઈસ તબિયત ખરાબ હે તો એ અમારા હરેશભાઈ લઈને આવ્યા ઠંડા મોઢે બોલાય તબિયત ખરાબ હોય હરેશભાઈ બંધી તબિયત ખરાબ હોય તો વધો નહીં આવો થઈ જાવ અને ગાઈસ ઓફિસ આવવાની જરૂર નથી ઓનલાઈન થઈ જાય એવું હતું મતલબ કે ઓનલી આરસી બુક ની જરૂર હતી તો એ હરેશભાઈ કે ઓફિસ ઉપર આવો મારે બોલાવા હતા ટાઈમ થઈ ગયો તો ઈ ને આયા બહુ ટાઈમ થી ગાઈસ ઓફિસ ઉપર નતો આવ્યો આવો તમે મજા આવશે આજે આવવું પડ્યું અને જુઓ હરીશભાઈ જોડે આટલું કલેક્શન પડ્યું હોય કોઈને બાઇક લેવા હોય તો જલ્દી કોન્ટેક્ટ કરી દેજો જોઈ લો હે ને 15,000 થી ચાલુ બાકી ગાઈસ મેં મોબાઈલ નંબર આપેલો છે એડ્રેસ બધું આપેલું છે આગળના વ્લોગમાં તો કોઈને આવવું હોય તો આગળનો વ્લોગ જોઈ લેજો તમને લોકેશન મળી જાય ફાઇનલ ગાઈસ આપણે કેટીએમ નંબર પ્લેટ એપ્લાય કરી દીધી છે જસ્ટ 2 દિવસમાં આવી જશે જો ફાઇનલી ફરી આવી ગયો આપણું બાઇક અહીં પાર્કિંગ કરી દીધું અને જુઓ આખી ટેલ ટાડી નવી કરાવવી પડશે સો બસ જસ્ટ 2 દિવસ વેઇટ કરવી પડશે ચલો જોઈએ કઈ રીતના બધું સેટલમેન્ટ થાય છે આઈ ડોન્ટ નો બાકી ગાઈસ ટેલ ટાઈડીમાં નંબર પ્લેટ સારી લાગશે એટલા માટે પાસિંગ ટેલ ટાઈડી જ કરીશ બાકી ગાઈસ આઈ હોપ તમને બધા બ્લોગ પસંદ આવ્યા હશે લાઈક કરી દેજો અને ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જોઈએ નંબર પ્લેટ કઈ રીતે સેટ થાય છે મળીએ નેક્સ્ટ બ્લોગમાં